હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રાજમા બન. રાજમા બન બનાવવા માટેની સામગ્રી બધી તૈયાર કરી દીધી છે, તો આપણે હવે એનું સ્ટફિંગ તૈયાર કરીશું. સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. અડધો કપ જેટલા રાજમા લીધા છે, જે મેં 7 થી 8 કલાક પલાળી રાખ્યા હતા અને બાફીને તૈયાર રાખ્યા છે. તેલ ગરમ થઈ જાય એટલે થોડી હિંગ નાખીશું. 2 નાની ડુંગળી સમારીને રાખી હતી તે ઉમેરી દઈશું. ડુંગળી એકદમ ઝીણી સમારવાની છે અને એના ભાગનું જ મીઠું ઉમેરી અને એને સોફ્ટ થવા દેવાની છે. તો એના માટે આપણે એને 2 મિનિટ ઢાંકી દઈશું અને ઢાંકીને થવા દઈશું. બે મિનિટ પછી ચેક કરી લઈશું. ડુંગળીનો કલર બી થોડો બદલાઈ ગયો છે. હવે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. 1 ચમચી જેટલી મેં તૈયાર કરેલી હતી. એને ડુંગળી સાથે આપણે 1 મિનિટ જેટલી સોતળવા દેવાની છે. એ સતળાઈ જાય એટલે એમાં ટામેટાં ઉમેરી દઈશું. 1 ટામેટું મેં ઝીણું ઝીણું સમારીને લીધું છે. ટામેટું ઉમેરીને બરાબર હલાવી મિક્સ થઈ જાય એટલે એને પણ આપણે 2 મિનિટ ઢાંકીને જ થવા દેવાનું છે. આપણે ખોલીને ચેક કરી લઈએ. કાંદા અને ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં મસાલા કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને રાજમામાં પણ મીઠું નાખેલું છે બાફવામાં અને ડુંગળીમાં પણ આપણે સહેજ મીઠું નાખેલું છે. એટલે થોડું ટેસ્ટ કરીને મીઠું ઉમેરવા જેવું લાગે તો ઉમેરવાનું છે. અહીં આપણે જરાક મીઠું ઉમેરીશું. બધા મસાલા થઈ ગયા છે તો આપણે અંદર બાફેલા રાજમા એડ કરી દઈશું અને એને પણ આપણે 2 મિનિટ ઢાંકીને જ થવા દેવાનું છે કે મસાલાની સાથે રાજમા પણ ગરમ થઈ જાય. રાજમા ગરમ થઈ ગયા છે. રાજમા ગરમ થશે તો જ ક્રશ થશે બરાબર. આમાં આપણે રાજમા આખા રહેવા દેવાના નથી. બ્રેડમાં આપણે સ્ટફિંગ ભરવાનું છે એટલે એને અધકચરા ક્રશ કરી નાખવાના છે. પાઉંભાજી ક્રશ કરવાનો આવે એનાથી થોડો મસાલો ક્રશ કરી દેવાનો. મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. આ રીતના આપણે ડ્રાય મસાલો તૈયાર કરવાનો છે કારણ કે બ્રેડમાં ભરવાનું છે એટલે ભરતા ફાવે એટલા માટે. ટેસ્ટ થોડો માઇલ્ડ થાય એના માટે 1 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું. અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને રાજમા પચવામાં થોડા હેવી હોય છે તો ઉપરથી આપણે થોડોક અજમો અને લીલા ધાણા ઉમેરીશું. આમાં અજમાનો ટેસ્ટ જરાક પણ આગળથી કે અલગથી એમ આવતો નથી એટલે અજમો ઉમેરશો તો બાળકોને નહીં ભાવે એવું નહીં બને, એટલે અજમો થોડોક ઉમેરજો જ. તો હવે આપણે બન તૈયાર કરીશું. આ રીતના લાંબા બ્રેડ લેવાના છે, એને વચ્ચેથી કટ કરવાના છે. આ મેં ઘઉંના બ્રેડ લીધા છે. વચ્ચેથી કટ કરી અને બટર લગાવી દઈશું. બટર લગાવીને ગ્રીન ચટણી લગાડીશું અને ગ્રીન ચટણી માટે મેં લીલા ધાણા, લીલા મરચાં, સિંગદાણા, લીંબુ, થોડોક ચાટ મસાલો, આદું, લસણ બધું મિક્સ કરીને બનાવી છે અને થોડીક ચટપટી ચટણી રાખવાની છે. થોડીક સ્પાઇસી અને ચટપટી એવી ચટણી રાખશો તો ટેસ્ટી લાગશે. હવે જે રાજમાનું સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી દઈશું. બન રેડી છે તો હવે આપણે ઘી કે બટર મૂકીને નોનસ્ટિક તવી પર શેકી લઈશું. લો ફ્લેમ પર જ શેકવાના છે. ઉપર નીચે બંને સાઈડથી બ્રેડ શેકવાના છે એટલે અંદરનો મસાલો પણ ગરમ થઈ જશે. જો તમારે બ્રેડ યુઝ ના કરવી હોય તો આના તમે પરાઠા પણ બનાવી શકો છો અને રોટલીમાં ફ્રેન્કીની જેમ રોટલી પર બટર અને ચટણી લગાડી સ્ટફિંગ મૂકવું અને એની ઉપર ચીઝ છીણીને સલાડ મૂકી અને રોલ કરીને એને ઘીમાં કે બટરમાં શેકીને બી તમે બાળકોને આપી શકો છો. અહીંયા બન શેકાઈ ગયા છે. હવે એની ઉપર ગરમ ગરમ બનની ઉપર જ આપણે ચીઝ છીણી દઈશું અને એની પર સલાડ મૂકી દઈશું. સલાડમાં મેં કાંદા, કોબીજ, કેપ્સિકમ ઝીણું ઝીણું સમારીને લીધું છે અને અંદર લીંબુ ને સહેજ ચાટ મસાલો નાખીને પહેલેથી જ એને મેરિનેટ કરવા મૂકી દીધેલું હતું.
તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો ભાવે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.